હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ક્લાસ 12નું પહેલું ચેપ્ટર અને એનું બીજું લેક્ચર. ઓકે, પહેલા લેક્ચરમાં શું ભણ્યા? તો આપણે સ્થિર વિદ્યુત શું છે એ સમજ્યા, બરોબર. એના પછી ઘણા બધા વૈજ્ઞાનિકો, થેલ્સ, ગિલ્બર્ટ, વિલિયમ ગિલ્બર્ટ, બેન્જામિન ફ્રેન્કલિન, આ બધા વૈજ્ઞાનિકોનું કાર્ય આપણે જોયું. કાર્ય ઇન ધ સેન્સ કે એ લોકોએ કેટલું યોગદાન આપ્યું છે સ્થિર વિદ્યુતને સમજવામાં. એના પછી આપણે વિદ્યુત ભારનો કન્સેપ્ટ સમજ્યા, વિદ્યુત ભારને સમજ્યા, વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, ધન અને ઋણ, એ સમજ્યા. એના પછી કોઈ પણ પદાર્થ પર વિદ્યુત ભાર છે કે નહીં એ જાણવા માટે આપણી પાસે એક ડિવાઇસ એટલે કે એક રચના છે. વિદ્યુત ભાર એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોસ્કોપ. તો આપણે ઇલેક્ટ્રોસ્કોપ સમજ્યા. અને એમાં આપણે બીજું શું ભણ્યા હતા? તો કે ભાઈ સ્થિર વિદ્યુત શ્રેણી પણ ભણી ગયા હતા, મતલબ ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ પણ આપણે ભણી ચૂક્યા છીએ. આજે આપણે હવે ભણવાના છીએ વિદ્યુત ભાર. આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ભાર, તેના ગુણધર્મો અને એ બીજા બધાથી કેમ અલગ છે એના વિશે થોડી જાણકારી લેશું. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણું લેક્ચર. કયો પોઈન્ટ ભણવાના છીએ આપણે? વિદ્યુત ભાર. ઓકે, અચ્છા, વિદ્યુત ભાર કોને કહેવાય? તો કોઈ પણ વિદ્યુત ભાર શું છે? તો કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ. જેમ દળ શું છે? કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. એવી રીતના વિદ્યુત ભાર પણ કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ વિદ્યુત ભાર શું છે? તો કે કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. કોઈ પણ પદાર્થનો શું છે? આંતરિક ગુણધર્મ છે. બરોબર ને? ઓકે, અચ્છા, તો એને આપણે કઈ રીતના, મતલબ માનો કે મારે વિદ્યુત ભાર દર્શાવવો છે તો એનું કંઈક ચિહ્ન છે. તો એને કઈ રીતના ચિહ્નિત કરવામાં આવે છે? તો એનું જે ચિહ્ન કહેવાય આપણે, અથવા એને શું કહીશું? સિમ્બોલ કહેવાય. એ સિમ્બોલ કેવો છે? તો ભાઈ કેપિટલ ક્યુ અથવા બીજું શું હોય છે? સ્મોલ ક્યુ. ઘણી જગ્યાએ તમને કેપિટલ ક્યુ જોવા મળશે, જ્યારે ઘણી જગ્યાએ તમને નાનો ક્યુ જોવા મળશે. બરોબર ને? અચ્છા, એના પછી એનો એસઆઈ એકમ શું થશે? એસઆઈ એકમ. અચ્છા, એકમ હંમેશા આપણે એસઆઈ એકમ જ લેવાનો છે. તો એનો એસઆઈ એકમ જે થાય છે એ શું થાય છે? કુલમ. બરોબર ને? કોનો? તો કે ભાઈ વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું થાય? કુલમ. વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું થાય? કુલમ. યાદ રાખવાનું છે. અને એને આપણે સી વડે દર્શાવીએ છીએ. બરોબર ને? સી વડે દર્શાવવામાં આવે છે. અથવા એને એમ્પિયર સેકન્ડ પણ કહેવામાં આવે છે. એમ્પિયર સેકન્ડ. હે, એમ્પિયર સેકન્ડ. આ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણવાના છીએ, તમે ટેન્શન ના લો. એમ્પિયર સેકન્ડ. બરોબર ને? ક્યાંથી આવ્યો આ? એના ઉપર આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણશું. અચ્છા, તો કઈ રાશિ છે? બરોબર ને? વિદ્યુત ભાર ભાઈ કઈ રાશિ? અદિશ કે સદિશ? બોલો, વિદ્યુત ભાર કઈ રાશિ હશે? અદિશ. વેરી ગુડ. કઈ રાશિ છે? અદિશ રાશિ છે. તો આપણી પાસે જે વિદ્યુત ભાર છે એની રાશિ કઈ? તો કે ભાઈ અદિશ રાશિ. અદિશ રાશિ મતલબ માત્ર ને માત્ર મૂલ્ય પર આધાર રાખે છે, દિશા ત્યાં દર્શાવાતી નથી. બરોબર ને? અચ્છા, એના પછી નેક્સ્ટ જે છે કે ભાઈ આના કેટલા પ્રકારો છે? હે, વિદ્યુત ભારના કેટલા પ્રકારો? તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા કે બે પ્રકાર છે વિદ્યુત ભારના, ધન અને ઋણ. બરોબર ને? તો આપણે લખી શકીએ કે એના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. કેટલા? બે પ્રકાર જોવા મળે છે. કોના? વિદ્યુત ભારના બે પ્રકાર હોય છે. કયા કયા? તો કે ભાઈ ધન અને બીજો કયો? તો કે ભાઈ ઋણ. બરોબર ને? તો આ બે પ્રકાર આપણને જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? બરોબર ને? માનો કે આપણી પાસે બે ધન વિદ્યુત ભારો ધરાવતો પદાર્થ છે, ધન અને ધન. બંને ધન વિદ્યુત ભારો ધરાવતો પદાર્થ, બે પદાર્થને નજીક લાવીએ તો શું જોવા મળે છે? બે ઋણ વિદ્યુત ભારો ધરાવતા પદાર્થને લઈને આવીએ તો આપણને અહીંયા શું ઓબ્ઝર્વેશન મળે છે? તો અહીંયા આપણે શું જોયું હતું? અહીંયા અપાકર્ષણ જોવા મળે છે. શું જોવા મળે છે? અપાકર્ષણ. હે ને? બે સમાન સદિશો નહીં, સોરી, સમાન વિદ્યુત ભારો. હે ને? આ તમે જુઓ તો વિદ્યુત ભારો કેવા છે? સમાન છે. જ્યારે બે વિદ્યુત ભારો કેવા હોય? સમાન હોય. તો ત્યાં આપણને શું જોવા મળે છે? હંમેશા
અપાકર્ષણ જોવા મળે છે જ્યારે એક ધન વિદ્યુતભાર હોય અને બીજો ઋણ વિદ્યુતભાર હોય તો ત્યાં આપણને મતલબ આ કેવા થઈ ગયા અસમાન વિદ્યુતભારો થઈ ગયા બરોબર ને અને અસમાન વિદ્યુતભારોમાં આપણને શું જોવા મળ્યું હતું આકર્ષણ જોવા મળ્યું હતું શું જોવા મળ્યું હતું આકર્ષણ જોવા મળ્યું હતું ક્લિયર અચ્છા એના પછી આપણે વાત કરીએ કે ભાઈ વિદ્યુતભાર છે ને એ હંમેશા દળ સાથે આવે છે મતલબ જ્યાં વિદ્યુતભાર છે ત્યાં દળ હોય જ ક્લિયર તો એક એ પણ મહત્વનો પોઈન્ટ છે તે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાઈ વિદ્યુતભાર હંમેશા દળ સાથે આવે છે અથવા દળ ધરાવે છે બરોબર ને વિદ્યુતભાર હંમેશા દળ સાથે આવે છે અથવા આપણે કહી શકીએ કે હંમેશા દળ ધરાવે છે ક્લિયર ઓકે એને ડીપમાં આપણે નેક્સ્ટ એના ગુણધર્મો જ્યારે ભણવાના છીએ ત્યારે હું કરાવીશ પણ હવે એક પ્રશ્ન થાય કે સર દળ પણ આંતરિક ગુણધર્મ અને વિદ્યુતભાર પણ આંતરિક ગુણધર્મ એ દળ સાથે આવે છે તો પછી દળ અને વિદ્યુતભાર વચ્ચેનું તફાવત શું બરોબર ને બંને વચ્ચે ડિફરન્સ શું છે તો એને આપણે ભણવાના છીએ તો આટલું તમે લખી લો એના પછી આપણે દળ અને શું વિદ્યુતભાર વચ્ચેનો તફાવત જોવાનો છે ક્લિયર ચલો લખી દો ઇરેઝ કરી દઉં છું ઇરેઝ કરું છું ચલો હવે આપણે વિદ્યુતભાર અને દળ વચ્ચેનો તફાવત જોવાનો છે વિદ્યુતભાર અને દળ વચ્ચેનો તફાવત જોશું શું થાય છે વિદ્યુતભાર અને દળ વચ્ચેનો તફાવત લાઈન આવી રીતના તમે બનાવી દો તમારી નોટમાં બરોબર ને નોટ્સ બનાવતા રહેજો સાથે સાથે નોટ્સ બનાવશો તો તમને બહુ જ કામ આવશે આગળ બરોબર તો અહીંયા આપણે લખશું પહેલા ઉપર લખીએ વિદ્યુતભાર બરોબર અને એનો તફાવત કોની સાથે કરવાનો છે તો કે ભાઈ દળ સાથે દળ અને વિદ્યુતભાર વચ્ચેનો તફાવત શું છે એ આપણે ભણી લઈએ ચલો પહેલો મુદ્દો જે છે કે વિદ્યુતભાર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે કોઈ પણ પદાર્થ પર રહેલો વિદ્યુતભાર જે છે એ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે તો આપણે લખી શકીએ કે વિદ્યુતભાર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે બરોબર ને આમાંથી કંઈ પણ હોઈ શકે પણ દળની વાત કરીએ તો દળ ક્યારેય શૂન્ય ના હોય ખબર પડી દળ ક્યારેય શૂન્ય ના હોય માનો કે તમારી પાસે એક પદાર્થ છે બરોબર ઓકે અને આ પદાર્થનું દળ હશે જ એનું દળ હશે જ કંઈક હશે જ પણ આના ઉપરનો વિદ્યુતભાર એ ધન પણ હોઈ શકે એ ઋણ પણ હોઈ શકે અને એ શૂન્ય પણ હોઈ શકે કઈ રીતના માનો કે આપણે આ કાચનો સળિયો લીધો અથવા કાચનો પદાર્થ લીધો એને તમે સિલ્ક એટલે કે રેશમ સાથે ઘસી નાખ્યું તો શું ઓબ્ઝર્વેશન તમને શું જોવા મળશે અહીંયા કે તમે જ્યારે આને રેશમ સાથે ઘસો છો તો આ કેવો થઈ જશે ધન વિદ્યુતભારિત થશે આપણે આગળના લેક્ચરમાં ભણ્યા પહેલા લેક્ચરમાં ભણ્યા બરોબર ને ધન થશે ને આ ઋણ થશે મતલબ હવે આ પદાર્થ કેવો થઈ ગયો ધન હવે એનો એ જ પદાર્થ બરોબર ને એનો એ જ પદાર્થ માનો કે એના નીચેના મતલબ એનું વર્ક ફંક્શન ચેન્જ થતું હોય માનો કે આપણે હ્યુમન હેર મેં તમને જે સિરીઝ બનાવી ને માથાના વાળ સાથે આપણે કાચનો સળિયો જો ઘસીએ ને તો માથાના વાળ ધન બનશે અને કાચનો સળિયો ઋણ બનશે બરોબર તો આ જગ્યા પર એ ઋણ બની જશે અને માનો કે આ બંને ધન અને ઋણની સંખ્યા આની અંદર સરખી હશે તો એના ઉપરનો વિદ્યુતભાર કેવો થઈ જશે શૂન્ય થઈ જશે બરોબર ને તો એ જે છે કે વિદ્યુતભાર જે છે એ 0 શૂન્ય કે ધન હોઈ શકે હે ને શૂન્ય ધન કે ઋણ હોઈ શકે પણ દળ ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં ખ્યાલ આવી ગયો દળ ક્યારે મતલબ દળ હંમેશા કેવું હશે ધન જ હોય આપણે આવી રીતના લખી શકીએ દળ હંમેશા કેવું હોય ધન હોય અચ્છા બીજો પોઈન્ટ શું હશે તો કોઈ પણ પદાર્થ પર રહેલો વિદ્યુતભાર એ તેની મતલબ પદાર્થની ગતિ પર આધાર રાખતો નથી બરોબર ને કોઈ પણ પદાર્થ પર ચલો હું પહેલા આખા ટોપિક મતલબ પોઈન્ટ્સ લખી નાખું છું જેથી કરીને હું પછી તમને સમજાવી દઉં બરોબર ને પહેલા હું લખી નાખું છું આખા કોઈ પણ પદાર્થ પર રહેલ
ઓકે, મેં પહેલા પોઈન્ટ્સ બધા લખી નાખ્યા છે. હવે હું તમને એક એક કરીને સમજાવી દઉં. જો આપણે પહેલો પોઈન્ટ ઓલરેડી ભણી ચૂક્યા. બીજો પોઈન્ટ આપણે વાત કરીએ કે કોઈ પણ પદાર્થ પર રહેલો વિદ્યુત ભાર એ પદાર્થના વેગ પર આધાર રાખતો નથી. પણ આપણે દળની વાત કરીએ તો કોઈ પણ પદાર્થનું દળ એ એના વેગ સાથે બદલાય છે. મતલબ શું થયો કે માનો કે એનો વેગ વધશે ને તો એના દળમાં પણ શું થશે? ઘટાડો થશે કે વધારો થશે? વધારો થશે. દળ પણ શું થશે? વધશે. કઈ રીતના? તો એના માટે આપણી પાસે સૂત્ર છે એમ. હવે જુઓ અહીંયા એમ શું છે? તો એમ શું છે તો કે વી વેગ ધરાવતા પદાર્થનું દળ, બરોબર ને? વી વેગ ધરાવતા પદાર્થનું દળ, બરોબર. m0 શું છે કે જ્યારે એ પદાર્થ રેસ્ટ એટલે કે સ્થિર હોય ત્યારે તેનું દળ, પદાર્થનું સ્થિર દળ, બરોબર ને? પદાર્થનું સ્થિર દળ. અચ્છા, v શું છે? તો પદાર્થનો વેગ. અને c શું છે? પ્રકાશનો વેગ, બરોબર. v શું છે? પદાર્થનો વેગ. જ્યારે c શું છે? પ્રકાશનો વેગ, બરોબર ને? પ્રકાશનો વેગ. હવે તમે જુઓ કે જેમ જેમ v વધશે, આ v અહીંયા વધશે તો આ આખા ટર્મનું મૂલ્ય વધશે. આખા ટર્મનું મૂલ્ય વધશે મતલબ આ આખા ટર્મનું મૂલ્ય ઘટશે, બરોબર ને? એકમાંથી આ માઇનસ થશે ને તો આ ઘટશે. હવે જુઓ આ જ્યારે ઘટશે તો દળ શું થશે? વધશે. તો વેગ વધવાથી દળમાં શું થાય છે? વધારો થાય છે, બરોબર. અચ્છા, થર્ડ પોઈન્ટ જે છે કે ભાઈ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શક્ય છે. એને ક્વોન્ટાઇઝ કરી શકાય છે. ક્વોન્ટમીકરણ આપણે ભણવાના છીએ ત્યારે આપણે એને ડિટેલમાં કરશું, પણ તમે આ ખાલી ટોપિક છે તો સમજી લો કે એનું ક્વોન્ટમીકરણ એટલે કે ભેગા કરવા, બરોબર. ક્વોન્ટાઇઝ કરવું, ભેગું કરવું. ક્વોન્ટમીકરણ એ પોસિબલ છે, શક્ય છે. જ્યારે દળનું ક્વોન્ટમીકરણ હજી સુધી શોધી શકાયું નથી, મતલબ આપણે દળને ક્વોન્ટાઇઝ કરી શક્યા નથી. નેક્સ્ટ જે છે કે વિદ્યુત ભાર કેવો હોય? હંમેશા સંરક્ષિત હોય છે. હવે સંરક્ષિત હોવું મતલબ શું? કે એ ક્યારેય નાશ નથી પામતો અને એ ક્યારેય બનતો નથી. એ એકમાંથી બીજામાં રૂપાંતરિત થાય છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં એ ટ્રાન્સફર થાય છે, હે ને? અહીંયાથી અહીંયા જાય છે, પણ એ ક્યારેય બની શકતો નથી. મતલબ જે પદાર્થ બની નથી શકતો અને નાશ નથી પામતો એને આપણે સંરક્ષિત પદાર્થ કહીએ. જેમ કે ઉર્જાનું સંરક્ષણ, બરોબર ને? દળનું સંરક્ષણ પોસિબલ નથી. વિદ્યુત ભારનું સંરક્ષણ, બરોબર ને? તો આ બધા સંરક્ષણ શબ્દ આવ્યો મતલબ કે એ વસ્તુ ક્યારે બનતી નથી ને નાશ પામતી નથી. આખી સિસ્ટમની એ વસ્તુ અચળ રહેવાની છે. આપણે આગળ ડીપમાં ભણવાના છીએ, ડોન્ટ વરી. ઓકે, દળ અહીંયા જે છે એ સંરક્ષિત નથી. કેમ નથી? કેમ કે દળ જે છે ને એ ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને ઉર્જા દળમાં રૂપાંતરિત થાય છે. એ આપણી પાસે એક ઇક્વેશન છે, E = mc². કોણે આપ્યું હતું? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. E = mc². આનો મતલબ કે અહીંયા ઉર્જા અને દળ એ એકબીજામાં રૂપાંતરિત થતા રહેતા હોય છે. એને આપણે નેક્સ્ટ અપકમિંગ લેક્ચર્સમાં ભણવાના છીએ ડીપમાં. તમે અત્યારે ખાલી આ વસ્તુને ધ્યાનમાં રાખો. એટલા માટે દળ જે છે એ સંરક્ષિત રહેતું નથી, એ એકમાંથી બીજામાં રૂપાંતરિત થતું જાય છે. અચ્છા, અહીંયા તમે જોશો તો કે ભાઈ વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ હંમેશા કેવું હોય છે? નહીં, આકર્ષી નથી હોતું. આકર્ષી અને અપાકર્ષી હોઈ શકે છે. અને એના માટે જે નિયમ આપણે આવે છે એ કયો નિયમ? કે એ બળને કેવું કહેવાય છે? કુલંબીય બળ કહેવામાં આવે છે. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કયું? તો કે ભાઈ કુલંબીય બળ. અને કુલંબીય બળ કેવું હોય? તો એ આકર્ષી કે અપાકર્ષી હોઈ શકે છે. આકર્ષી કે અપાકર્ષી હોઈ શકે છે. જ્યારે આપણે દળની વાત કરીએ તો બે દળ વચ્ચે લાગતું, અહીંયા બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ હતું, અહીંયા બે દળ વચ્ચે લાગતું બળ. બે દળ વચ્ચે લાગતું બળ. તો બે પદાર્થ વચ્ચે લાગતું બળ એટલે કે એમ દળ ધરાવતા બે પદાર્થો વચ્ચે લાગતું બળ જે છે એ હંમેશા કેવું હશે? આકર્ષી હશે. અને આ નિયમ છે એ નિયમને આપણે ગુરુત્વાકર્ષણનું બળ કહીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળ. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. ક્લિયર? સમજાઈ ગયું? ચલો તો લખી નાખો આટલું જલ્દીથી. ઓકે, લખાઈ ગયું? ઇરેઝ કરી દઉં છું. નેક્સ્ટ આપણે જે ભણવાના છીએ એ છે વિદ્યુત ભારના ગુણધર્મો. શું ભણવાના છીએ? વિદ્યુત ભારના ગુણધર્મો.
ઓકે, આમાં કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અત્યાર સુધી તો મારા કોઈ સ્ટુડન્ટ્સને ડાઉટ આવ્યો જ નથી. સારી વાત કહેવાય કે બધી જ ખબર પડી રહી છે અહીંયા મારા વિદ્યાર્થીઓને. ચલો, તો આપણે હવે નેક્સ્ટ જે છે એ શું છે તો કે ભાઈ વિદ્યુત ભારના ગુણધર્મ અથવા વિદ્યુત ભારનો ગુણધર્મ, હે ને? વિદ્યુત ભારના ગુણધર્મો આપણે લખવું પડશે, કેમ કે એક ગુણધર્મ નથી, ઘણા બધા છે ગુણધર્મો, બરોબર ને? વિદ્યુત ભારના ગુણધર્મો. તો એક એક કરીને આપણે ડિસ્કશન કરીએ. પહેલો જે ગુણધર્મ છે એ શું છે તો કે ભાઈ વિદ્યુત ભાર કઈ રાશિ છે? અદિશ રાશિ છે. કઈ રાશિ છે? વિદ્યુત ભાર અદિશ રાશિ છે, બરોબર? આપણા ખ્યાલ હોવો જોઈએ. બીજો ગુણધર્મ જે છે કે વિદ્યુત ભાર ટ્રાન્સફરેબલ છે. ટ્રાન્સફરેબલ એટલે શું? એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર એ જઈ શકે છે, બદલી પાત્ર છે. તો આપણે લખી શકીએ કે વિદ્યુત ભાર કેવો હોય છે? વિદ્યુત ભાર બદલી પાત્ર. બદલી પાત્ર એટલે શું? ટ્રાન્સફરેબલ, બરોબર ને? ટ્રાન્સફરેબલ. હવે એને હું તમને સમજાવું છું, બરોબર ને? ટ્રાન્સફરેબલ છે. કઈ રીતના ટ્રાન્સફરેબલ છે? કઈ રીતના ટ્રાન્સફર થાય? ફોર એક્ઝામ્પલ, તમારી પાસે કોઈ પણ પદાર્થ ધન વિદ્યુત ભારિત હોય, બરોબર, અને તમારી પાસે બીજો પદાર્થ જે છે એ કેવો છે? મતલબ આના પરનો વિદ્યુત ભાર કેવો છે? 0. આના પરનો વિદ્યુત ભાર કેવો છે? પોઝિટિવ, હે ને? આના પર ધન વિદ્યુત ભાર, આના પર કોઈ પ્રકારનો વિદ્યુત ભાર નથી. હવે તમે જ્યારે આને અને આને કોઈ વાહક સળિયા વડે બંનેને એકબીજાને ટચ કરાવી દો, હે ને? વાહક સળિયા વડે તમે શું કર્યું? એકબીજાને ટચ કરાવી દીધા. તો અહીંયા શું ઓબ્ઝર્વેશન જોવા મળશે કે આના પરનો વિદ્યુત ભાર આના પર આવી જશે. મતલબ અહીંયા તમને માનો કે આના ઉપરનો વિદ્યુત ભાર જે છે ધન, એ આના પર આવી જશે. હવે આ બંને પદાર્થો છે, આના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો તમે ટેન્શન ના લેતા કેટલો ક્યાં જાય, કેટલો વિદ્યુત ભાર આના પરથી આના પર કેટલો આવશે, એના ઉપર પૂરેપૂરું ડિસ્કશન કરવાના છીએ. ઓકે, આખો કન્સેપ્ટ તમારું નીટ JEE લેવલના કન્સેપ્ટ સુધી આપણે સોલ્વ કરાવવાના છીએ અને A to Z પોઈન્ટ્સ તમને ક્લિયર કરાવશું. તો અહીંયા આ પણ પદાર્થ કેવો થઈ જશે? ધન થઈ જશે, બરોબર ને? મતલબ અહીંયાથી અહીંયા વિદ્યુત ભાર શું થાય છે? બદલી થાય છે. મતલબ અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થાય છે. એટલે આપણે વિદ્યુત ભારને શું કહી શકીએ? એ બદલી પાત્ર અથવા એ ટ્રાન્સફરેબલ છે. ત્રીજો જે આપણો પોઈન્ટ છે કે વિદ્યુત ભાર હંમેશા દળ ધરાવે છે. મતલબ તો કે વિદ્યુત ભાર હંમેશા દળ સાથે સંકળાયેલ હોય છે. આને આપણે સમજીએ કઈ રીતના દળ સાથે હંમેશા સંકળાયેલ હોય છે. તો ભાઈ કઈ રીતના? બરોબર, મતલબ કે કોઈ પણ પદાર્થનો જો વિદ્યુત ભાર બદલાશે, કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર બદલાશે તો એનું દળ પણ બદલાશે. હવે કઈ રીતના બદલાશે એને આપણે સમજીએ, બરોબર? ફોર એક્ઝામ્પલ, આપણી પાસે કોઈ પદાર્થ, આપણે એક કામ કરીએ, કંઈક પદાર્થ લઈ લીધો, કાચનો સળિયો, હે ને? કાચનો સળિયો નહીં, કાચનો બ્લોક, હે ને? કાચનો કોઈ પદાર્થ લઈ લીધો. હવે એને આપણે કોની સાથે ઘસીએ છીએ તો કે ભાઈ રેશમના કપડા સાથે ઘસે. હવે જ્યારે રેશમના કપડા સાથે ઘસશું તો આપણી પાસે જે બ્લોક છે કાચનો એ કેવો જોવા મળશે? ધન વિદ્યુત ભારિત જોવા મળશે, બરોબર ને? આના ઉપર વિદ્યુત ભાર, પહેલા વિદ્યુત ભાર એના પર કેવો હતો? 0. હવે એના પરનો વિદ્યુત ભાર કેવો થઈ ગયો? ધન. મતલબ અહીંયા ધન વિદ્યુત ભાર થવું. ધન વિદ્યુત ભાર ક્યારે થાય? કે જ્યારે એના અંદરથી ઇલેક્ટ્રોન નીકળી જાય. મતલબ અહીંયા શું થયું કે લોઅર વર્ક ફંક્શનથી હાયર વર્ક ફંક્શન, હે ને? નાના કાર્ય વિધેયથી મોટા કાર્ય વિધેય તરફ ઇલેક્ટ્રોન જતા રહ્યા. મતલબ સિલ્ક જે છે એનું કાર્ય વિધેય વધારે છે કોના કરતાં? કાચ કરતાં. એટલે એ ઇલેક્ટ્રોન બધા સિલ્ક પાસે આવી જશે ને સિલ્ક પાસે આવી જશે એના પછી આ જે છે આપણો પદાર્થ કેવો થઈ જશે? ધન વિદ્યુત ભારિત થશે, બરોબર ને? અચ્છા, મતલબ અહીંયા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા? કાચના બ્લોક પરથી રેશમ પાસે. તો તમે મને એમ કહો કે કોનું વજન વધશે અને કોનું વજન ઘટશે? અહીંયા કોનું વજન ઘટશે? હવે આના પરનો વિદ્યુતભાર કેવો થઈ ગયો? ઋણ થઈ ગયો. આના પર વિદ્યુતભાર કેટલો હતો? 0. તો આના ઓબ્ઝર્વેશનમાં મતલબ આપણે જે આ પદ્ધતિ છે અને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? ચાર્જિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. પદ્ધતિ ઇન ધ સેન્સ કે આપણે આને ચાર્જિંગ કર્યું, હે ને? પદાર્થને જ્યારે બીજા સાથે રબિંગ કરવામાં આવે, આપણે
વિદ્યુત ભારનું પ્રેરણ ને એ બધું ભણવાના છીએ આના પછીના લેક્ચરમાં. તો અહીંયા શું કર્યું, કાચને રેશમ સાથે ઘસ્યો તો આ કાચ જે છે એ ચાર્જ થયો હે ને, ચાર્જ કર્યો આપણે, બરોબર ને. તમે શિયાળામાં ઊનના કપડાં પહેરો અને રાત્રે ઊંઘ્યા હો અને મતલબ તમે જ્યારે ઉઠશો અથવા કપડાં જ્યારે ઉતારશો તો તમને અનુભવ થશે, સ્પાર્કિંગ થતું હશે. અથવા રાત્રે તમે જે ધામળો હોય છે એ ધામળો ઊંઘીને ઊંઘ્યા હો અને તમે એના પર આમ હાથ કરશો તો તમને ત્યાં સ્પાર્કિંગ જોવા મળે છે. કેમ કે ત્યાં આપણે ઘસીએ છીએ એનાથી શું થાય છે, ચાર્જ થાય છે. અથવા એ બીજા કપડા સાથે કે બીજા પદાર્થ સાથે ઘસાવાથી એ ધામળો ચાર્જ થાય છે અને એ ચાર્જ એટલે કે વિદ્યુત ભારિત થાય છે. અને વિદ્યુત ભારિત થયા પછી એ પોતાના ચાર્જને ન્યુટ્રલાઇઝ કરવા માટે આપણે ટચ કરીએ ત્યારે એ વિદ્યુત ભાર આપણામાં આવી જાય છે, બરોબર. એટલે ત્યાં સ્પાર્ક જોવા મળે છે. ક્લિયર? અચ્છા, હવે ધન વિદ્યુત ભારિત અને ઋણ વિદ્યુત ભારિત, બરોબર ને. તો ચાર્જિંગ પદ્ધતિ જે છે ને, ચાર્જિંગમાં શું થાય છે, તો એક પદાર્થ પરનું વિદ્યુત ભાર જે છે બીજા પદાર્થ પર જાય છે, બરોબર ને. અહીંયા શું જોવા મળે છે, એક મિનિટ, હા, ચાર્જિંગમાં શું જોવા મળે છે કે એક પદાર્થ પરનો વિદ્યુત ભાર બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે, બરોબર ને, ટ્રાન્સફર થાય છે. અહીંયા સુધી ક્લિયર? હવે તમે જુઓ કે ધન વિદ્યુત ભાર, તો ધન વિદ્યુત ભાર પર શું થશે, દળ વધશે કે ઘટશે? અહીંયા શું થાય છે, દળ બદલાશે. ચાર્જિંગ પદ્ધતિમાં દળ શું થશે, બદલાશે. હવે દળ બદલાશે એનો મતલબ શું થયો કે જ્યારે એ ધન વિદ્યુત ભારિત થાય એટલે એના અંદરથી ઇલેક્ટ્રોન નીકળી ગયા અને ઇલેક્ટ્રોન નીકળ્યા એટલે આનું વજન અથવા દળ જે છે એ શું થશે, ઘટશે, બરોબર ને. કોનું? જે ધન વિદ્યુત ભારિત છે એનું દળ ઘટશે. કોનું? જે ધન વિદ્યુત ભારિત હોય એનું દળ ઓછું હોય. કોના કરતા? ઋણ વિદ્યુત ભારિત કરતા. મતલબ આ બંનેની કન્ડિશનમાં જોઈએ તો આ ધન વિદ્યુત ભાર આમાંથી ઇલેક્ટ્રોન આમાં ગયા એટલે આના પરના ઇલેક્ટ્રોન આમાં આવવાના કારણે આનું દળ ઘટી ગયું. એટલે કે જે ધન થશે એનું દળ ઘટશે અને જે ઋણ થશે એનું દળ કેવું થશે, વધશે, બરોબર ને. જે ઋણ થશે એનું દળ કેવું થશે, વધશે. ક્લિયર? ઓકે. તો આ થઈ જશે આપણું વિદ્યુત ભાર હંમેશા શાના સાથે સંકળાયેલું હોય છે, દળ સાથે સંકળાયેલું હોય છે. મતલબ વિદ્યુત ભારમાં બદલાવ થાય, પદાર્થ પરના વિદ્યુત ભારમાં જો બદલાવ થાય તો શું જોવા મળશે, દળમાં પણ બદલાવ થયેલો જોવા મળે છે. ધન વિદ્યુત ભાર હોય તો દળ ઘટશે અને ઋણ વિદ્યુત ભારિત થાય તો દળ વધશે. ક્લિયર? સમજાઈ ગયું? અચ્છા, હવે ચોથો ગુણધર્મ છે કે વિદ્યુત ભારોનો સરવાળો થઈ શકે છે, બરોબર ને. ઓકે, તો કે ભાઈ આપણે લખી શકીએ વિદ્યુત ભારોનો સરવાળો. પણ હવે આ સરવાળો કેવો થશે એના ઉપર વાત કરીએ કે વિદ્યુત ભારોનો જે સરવાળો છે ને એ સરવાળો હંમેશા આનુષાંગિક સરવાળો એટલે કે એલ્જેબ્રિક સમ થાય છે. તો વિદ્યુત ભારોનો સરવાળો કેવો થાય છે, વિદ્યુત ભારોનો સરવાળો હંમેશા આનુષાંગિક, કેવો, આનુષાંગિક એટલે કે એલ્જેબ્રિક સમ થાય છે. એલ્જેબ્રિક સમ, સાદો સરવાળો, ખબર પડી ગઈ? આનુષાંગિક સરવાળો થાય છે. રેડી? આનુષાંગિક સરવાળો એનો મતલબ શું થયો? માનો કે તમારી પાસે એક પદાર્થ છે, એની અંદર -3, +3, -4, +2 અને -1 આવી રીતના વિદ્યુત ભારો છે. તો આની પદાર્થની અંદર રહેલા વિદ્યુત ભારોનો કેવો સરવાળો થાય છે, આનુષાંગિક સરવાળો થાય છે, બરોબર ને. વિદ્યુત ભારોનો સરવાળોમાં આપણે કોઈ પણ પદાર્થમાં રહેલા વિદ્યુત ભારોનો સરવાળો કેવો સરવાળો કરશું, આનુષાંગિક સરવાળો એટલે કે એલ્જેબ્રિક સમ કરવામાં આવે છે. એલ્જેબ્રિક સમ એટલે શું કે જે ધન હોય, જે વિદ્યુત ભારો હોય ધન, એને આપણે ધન જ કરવાના અને જે ઋણ હોય એને આપણે એમાંથી બાદબાકી કરતા રહેવાનું છે. મતલબ ઋણને પણ આપણે ધન કરીને બધાને સરવાળો ટોટલ નથી કરવાનો, આનુષાંગિક સરવાળો કરવાનો છે. તો તમે જુઓ કે અહીંયા ભાઈ -3 +3, બરોબર ને, આવી રીતના
પ્લસ -4 પ્લસ +2 પ્લસ -1 હે ને આવી રીતના. તો આનો આનુષંગિક સરવાળો પ્લસ એટલે હવે શું થશે, આ માઇનસ છે, આ મતલબ આ ઋણ છે, આ ધન છે, તો એ એકબીજાને કેન્સલ કરશે એટલે અહીંયા આ 0 થશે. પછી આ માઇનસ એટલે કે ઋણ છે, આ ધન છે, તો આ -4 માં +2 કરશું તો કેટલા થશે, -2 થશે. અને -2 માં પાછા -1 કરશું તો શું થશે, -3 જવાબ આવશે. બરોબર ને. જો -3 એટલે કે ઋણ 3 માં ધન 3 કર્યા એટલે કે આમાં 0 થઈ જશે. હવે -3 તો -3 માં 2 ઉમેર્યા તો પ્લસ -2 વધશે. -2 માંથી પણ એક બાદ કર્યો તો શું થશે, -3 થઈ જશે. બરોબર ને. અહીંયા સરવાળો જે છે કેવો જોવા મળે છે, આનુષંગિક સરવાળો જોવા મળે છે. ક્લિયર, સમજાઈ ગયું કે નહીં સમજાયું? ચલો તો આટલું લખી નાખો. એના પછી આપણે નેક્સ્ટ ટોપિક લઈએ એટલે કે વિદ્યુતભારોનું સંરક્ષણ અને ક્વોન્ટમીકરણ હે ને, વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. ચલો આટલું લખી નાખો જલ્દીથી. ઓકે, લખાઈ ગયું? ઇરેઝ કરી દઉં. ઓકે, ચલો નેક્સ્ટ આપણો જે પોઈન્ટ છે વિદ્યુતભારોનો સરવાળો પતી ગયું. હવે નેક્સ્ટ જે છે એ શું છે, વિદ્યુતભારોનું સંરક્ષણ. મતલબ વિદ્યુતભારો અહીંયા કેવા છે, સંરક્ષિત છે. આપણે વાત કરી હમણાં એના પહેલાના પોઈન્ટમાં હે ને, દળ ને વિદ્યુતભારમાં આપણે જે વાત કરીએ એના પ્રમાણે કે ભાઈ વિદ્યુતભાર કેવા હોય છે, વિદ્યુતભારનું સંરક્ષણ. વિદ્યુતભાર સંરક્ષિત હોય છે. તો કે ભાઈ વિદ્યુતભારનું સંરક્ષણ એટલે શું એને આપણે સમજીએ. જો હું પહેલા સમજાવું છું કે આપણી પાસે માનો કે કોઈ પદાર્થ છે, એની અંદર -3 +2 અને -2 ઋણ ધન અને ઋણ એવી રીતના વિદ્યુતભારો અંદર પદાર્થની અંદર રહેલા છે. પછી શું કર્યું કે એને બરાબરનું હલાવી નાખવામાં આવે છે. શું કરવામાં આવે છે, હલાવવામાં આવે છે. આખા આપણી પાસે જે પદાર્થ છે એને બરાબરનું હલાવી નાખવામાં આવે છે. અને પછી એના ઉપર -2 +3. અચ્છા, અહીંયા કેટલો વિદ્યુતભાર હશે એ મને કહો. આ જગ્યા પર કેટલો વિદ્યુતભાર જોવા મળશે? તો સિમ્પલ વિદ્યુતભારનું સંરક્ષણ શું કે છે એને આપણે સમજવા માટે આ એક એક્ઝામ્પલ લીધું. હવે આ એક્ઝામ્પલનો જવાબ આપણે વિદ્યુતભારની વ્યાખ્યા પરથી લઈશું. કઈ રીતના? તો કે ભાઈ વિદ્યુતભારનું સંરક્ષણ એટલે શું, કોઈ અલગ કરેલા તંત્ર. હવે તમે જુઓ આ આખું તંત્ર કેવું છે, અલગ કરેલું છે. આના ઉપર ક્યાંયથી બહારથી કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર અંદર આવવાનો નથી. તો કે અલગ કરેલા તંત્ર પર રહેલો વિદ્યુતભાર એ હંમેશા કેવો રહેશે, અચળ રહે છે. લખવું હોય તો તમે લખી શકો કે અલગ કરેલા તંત્ર પરનો વિદ્યુતભાર હંમેશા અચળ રહે છે. બરોબર. અચ્છા, આને આપણે બીજી રીતના પણ લખી શકાય. કઈ રીતના? તો કે પદાર્થ પર રહેલો વિદ્યુતભાર ક્યારેય બનતો નથી કે નાશ પામતો નથી. ખબર પડી ગઈ? પદાર્થ પર રહેલો ક્યારેય બનતો નથી, હે ને, નવો બનતો નથી કે નાશ પામતો નથી. બરોબર ને? ક્લિયર? તો પદાર્થ પર રહેલો વિદ્યુતભાર ક્યારેય બનતો નથી કે નાશ પામતો નથી. આપણે આને સમજીએ. તમે જુઓ કે અલગ કરેલા તંત્ર પરનો વિદ્યુતભાર હંમેશા કેવો રહે છે, અચળ. મતલબ કે આ તંત્ર છે એના ઉપરનો ક્યુ જે છે એ કેવો છે, અહીંયા અચળ છે. ક્યુ જે છે એ કેવો છે, અચળ છે. માનો કે આના ઉપરનો જે વિદ્યુતભાર છે એનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળશે, તો Q1 + Q2 + Q3. અને એ કેવું રહેશે, અચળ રહેશે. એ કેવું રહેશે, અચળ રહેશે. બરોબર ને? અહીંયા જે કુલ વિદ્યુતભાર જે છે Q એ અચળ, એનો મતલબ કે શું, આની અંદરના બધા રહેલા વિદ્યુતભારોનો સરવાળો કેવો હશે, અચળ હશે. મતલબ કે જ્યારે હું એને હલાવીને બરાબરનું હલાવીને આ બાજુ લાવું છું તો આના ઉપર વિદ્યુતભારો એક એને જગ્યા બદલી પણ વિદ્યુતભારો
નું મૂલ્ય ટોટલ કુલ વિદ્યુતભાર ટોટલ આના ઉપરનો કુલ વિદ્યુતભાર બદલાવાનું નથી. તો આપણે આ સમીકરણને આવી રીતના લખી શકીએ ને કે ભાઈ Q-1 પ્લસ Q2 પ્લસ Q3 આના બરાબર થશે. કેમ? કેમ કે કોઈ પ્રકારનો બહારનો વિદ્યુતભાર આવ્યો નથી. હવે Q1 તમે જુઓ, આને આપણે Q1 Q2 ને Q3 લઈ લઈએ તો Q1 કેટલું -3 પ્લસ +2 પ્લસ -2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે જુઓ તો કે -2 પ્લસ +2 પ્લસ ક્વેશ્ચન માર્ક. આની વેલ્યુ તમારે શોધવી છે તો તમે શોધી શકશો? શું આવશે જવાબ? બોલો, જલ્દીથી સોલ્વ કરો. ભાઈ અહીંયા -3 અને આ -2 એટલે ટોટલ કેટલું થઈ જશે? -5 અને એમાંથી +2 કરો એટલે કેટલું થશે? -3. મતલબ અહીંયા કેટલું વધશે? -3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે જુઓ -2 અચ્છા અહીંયા આપણે એક કામ કરીએ, Q3 લખી દઈએ એટલે શું કે Q3 આપણે શોધવો છે. તો -2 પ્લસ 2 શું થઈ જશે? 0. મતલબ અહીંયા થશે 0 પ્લસ Q3 અને Q3 જે છે એનું મૂલ્ય કેટલું થયું? આપણને કેટલું મળ્યું? -3. મતલબ તમે જોશો કે અહીંયા આ -3 ગાયબ હતો, બરોબર ને? તો આપણને Q3 નું મૂલ્ય શું મળશે? -3 મળશે. ક્લિયર? સમજાઈ ગયું કે નહીં? ઓકે, તો આ થઈ જશે વિદ્યુતભારનું સંરક્ષણ, કે અલગ કરેલા તંત્ર પરનો વિદ્યુતભાર હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. અંદરના અંદર કમે પ્લસ માઇનસ થઈ શકે, પણ ઉપરથી એક્સ્ટ્રા મતલબ કુલ વિદ્યુતભાર જે છે એ કુલ વિદ્યુતભાર બદલાવાનો નથી. ક્લિયર? ચલો લખી નાખો જલ્દી. ઓકે, તો મેં પહેલા અહીંયા આપણે જે છઠ્ઠો ટાઈપ છે, છઠ્ઠો પ્રકાર છે એ કયો છે? મતલબ છઠ્ઠો ગુણધર્મ છે એ કયો છે? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. મેં પહેલેથી લખી રાખ્યું જેથી તમને મતલબ આપણો ટાઈમ વેસ્ટ ન થાય ને, લખવામાં મારે ટાઈમ જાત આમ બી. ચલો હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા મૂળભૂત વિદ્યુતભાર, કયા વિદ્યુતભાર? મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક જેટલો હોય છે. અચ્છા, હવે મૂળભૂત વિદ્યુતભાર એટલે શું? તો મેં પહેલા જ અહીંયા લખી નાખ્યું કે ભાઈ મૂળભૂત વિદ્યુતભાર કોને કહેવાય. આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ભણીએ એના પહેલા એના મૂળભૂત વિદ્યુતભારને સમજવો જરૂરી છે. તો મૂળભૂત વિદ્યુતભાર શું છે? તો કે એક ઇલેક્ટ્રોન પર સ્વતંત્ર રીતે રહેલા નાનામાં નાના વિદ્યુતભારને મૂળભૂત વિદ્યુતભાર કહેવામાં આવે છે. મતલબ એમ થાય કે એક ઇલેક્ટ્રોન પર આ જે વેલ્યુ છે ને, આ નાનામાં નાની રકમ, નાનામાં નાનું વિદ્યુતભાર, એને આપણે મૂળભૂત વિદ્યુતભાર કહેવામાં આવે છે. અને એક ઇલેક્ટ્રોન પર નાનામાં નાનો વિદ્યુતભાર હંમેશા કેટલો હોય? તો કે 1.6 × 10⁻⁹ કુલમ હોય છે. પણ અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે જો તમે ઇલેક્ટ્રોનની જ વાત કરતા હો ને તો આ હંમેશા નેગેટિવ લેવાનો. જો તમે ઇલેક્ટ્રોનની જ વાત કરતા હો તો એનો આપણી પાસે વિદ્યુતભાર જે છે એ કેવો આવશે? ઋણ. તો પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો થશે? તો કે ભાઈ પ્રોટોનનો વિદ્યુતભાર એ શું થશે? આ લખી નાખજો. પ્રોટોનનો વિદ્યુતભાર એ કઈ રીતના આપણે કરશું? તો કે ભાઈ જે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે એનાથી નેગેટિવ ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર, બરોબર ને? પ્રોટોનનો વિદ્યુતભાર નેગેટિવ ઓફ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે કે પ્રોટોનનો વિદ્યુતભાર અહીંયા કેવો થશે? નેગેટિવ 1.6 × 10⁻⁹ કુલમ, અને આ થઈ જશે ધન 1.6 × 10⁻⁹ કુલમ. બરોબર કે નહીં? સમજાઈ ગયું? તો પ્રોટોનનો હંમેશા ધન વિદ્યુતભાર એટલે કે આપણે અહીંયા પ્લસ લેશું અને ઇલેક્ટ્રોન માટે -1.6 × 10⁻⁹ કુલમ લેશું. બરોબર ને? આ જનરલી આપણે કેલ્ક્યુલેશનમાં કામ આવશે. બરોબર? અચ્છા, હવે તમે જુઓ ક્વોન્ટમીકરણ એટલે શું? તો કે ભાઈ કોઈ પણ પદાર્થ લીધો આપણે અને એ પદાર્થમાં માનો કે n શું છે અહીંયા? ચલો પહેલા હું અહીંયા લખી દઉં કે અહીંયા Q શું થશે, n શું થશે અને E શું થશે. બરોબર? અચ્છા, Q અહીંયા શું થાય છે? તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર, પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર. બરોબર? n શું થશે? તો કોઈ પણ પ્રાકૃતિક, જો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, કેવી સંખ્યા? પૂર્ણ. ક્લિયર? સમજાઈ ગયું? તો એ સંખ્યા કેવી થઈ જશે? પૂર્ણ ગુણાંક સંખ્યા. પૂર્ણ ગુણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા? +or -1 +or -2 +or -3 એવી રીતના.
અને ઈ શું છે તો આપણો મૂળભૂત વિદ્યુત ભાર. શું છે? મૂળભૂત વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોન હોય તો નેગેટિવ લેવાનો અને પ્રોટોન હોય તો પોઝિટિવ લેવાનો, ધન લેવાનો, ઇલેક્ટ્રોન માટે ઋણ લેવાનો. બરોબર? અચ્છા, હવે માનો કે આપણી પાસે આ કોઈ પદાર્થ છે અને એના પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર આપણે ક્વોન્ટાઇઝ કરવો હોય, ક્વોન્ટમીકરણ કરવું હોય તો શું કરશું? આની અંદર માનો કે n સંખ્યામાં ઇલેક્ટ્રોન પ્રોટોન છે. હવે એમાં કેટલા ઇલેક્ટ્રોન કેટલા પ્રોટોન એ બધાનું અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન કરશું એટલે શું મળી જશે? Q = Ne. હવે જુઓ, માની લો કે અહીંયા n જે છે એ કંઈક 10 છે. કેટલા છે? 10. હવે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ 5 છે અને પ્રોટોનની સંખ્યા છે એ 6 છે. સમજવા માટે, હા, કેલ્ક્યુલેશન ઇઝી રહે એટલા માટે. તો તમે જોશો કે આમાં ક્વોન્ટમીકરણ કઈ રીતના થશે તો Ne, બરોબર ફોર્મ્યુલા આપણું. તો ઇલેક્ટ્રોન માટે અલગ અને પ્રોટોન માટે. તો Q = પહેલા ઇલેક્ટ્રોન માટે તો n કેટલા? 10 × 1.6 × 10⁻⁻19 કુલમ અને આ પ્લસ થશે, આ માઇનસ થશે, આ પ્લસ થશે અને એના બેઝિસ પર આપણને આન્સર મળશે. માનો કે બંનેની સંખ્યા 5 5 હોત, આ 5 5 હોત તો શું થાત? 5 5 સંખ્યા હોત તો શું થાત? આના ઉપરનો કુલ વિદ્યુતભાર જે છે એ કેવો થવાનો હતો? 0 થવાનો હતો. હું સમજાવું છું, ડોન્ટ વરી, હું હમણાં સમજાવું તમને. પહેલા આટલું લખી દો. ચલો, લખાઈ ગયું? ચલો ઇરેઝ કરવું એટલે શું મને સમજાવવામાં ઠીક રહે. તો કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જેટલો હોય છે અને તે આપણું વિદ્યુતભારનું, અચ્છા, તેને આપણે શું કહીએ છીએ? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. તેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. ક્લિયર? લખી નાખજો, ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. ચલો, તો હું ઇરેઝ કરી દઉં છું અને નેક્સ્ટ આપણે મતલબ આનો જ એક પોઈન્ટ સમજાવી દઉં તમને. Q = Ne. બરોબર? હવે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર શોધવો હોય ને તો આમાં રહેલા ઇલેક્ટ્રોન અને રહેલા પ્રોટોન, બરોબર, ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે કે ધન વિદ્યુતભારો અને ઋણ વિદ્યુતભારો, મૂળભૂત વિદ્યુતભારો, મૂળભૂત વિદ્યુતભારો અને મૂળભૂત વિદ્યુતભારોનો અહીંયા સરવાળો થશે. ફોર એક્ઝામ્પલ, આની અંદર પ્રોટોનની સંખ્યા 10, ઇલેક્ટ્રોનની સંખ્યા 10, બરોબર, બંનેની સંખ્યા 10 તો અહીંયા શું થશે? +10 × E કેટલો થશે? 1.6 × 10⁻⁹ કોના માટે? પ્રોટોન માટે. અહીંયા પાછો પ્લસ થશે, પ્લસ આની અંદર પ્લસ થશે અને એ આવશે -1.6 × 10⁻⁹ × 10, કેમ કે બંનેની સંખ્યા કેવી છે? 10 10 છે. તો આપણને જે જવાબ મળશે એ કેવો મળશે? 0 મળશે. બરોબર ને? તો કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર 0 થઈ ગયો. બરોબર. માનો કે પ્રોટોનની સંખ્યા વધારે હોત અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોત અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોત તો શું થાત? આ પોઝિટિવ બનોત અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોત તો આ કેવું બનોત? નેગેટિવ બનોત. બરોબર ને? તો આ હતું આપણે વિદ્યુતભારના ગુણધર્મો. ખ્યાલ આવી ગયો? ચલો લખી નાખો, એના પછી આપણે નેક્સ્ટ ટોપિક લઈએ. હવે 2 પોઈન્ટ્સ છે જે તમારે નોટ કરીને ધ્યાનમાં રાખવાના છે અને લખી રાખવાના છે. એ કયા છે? તો તમે પહેલા નોટ કરીને લખો. પહેલો પોઈન્ટ, પહેલો મુદ્દો મેં ઓલરેડી લખાયું છે પણ ફરીથી હું લખાઈ દઉં છું કે પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો થશે? હે ને? પ્રોટોન પરનો વિદ્યુતભાર એ કેટલો થશે? તો નેગેટિવ ઓફ કોના પરનો વિદ્યુતભાર? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. હે ને? હવે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય છે? -1.6 × 10⁻⁹ કુલમ. બરોબર ને? તો આ કેટલો થશે? +1.6 × 10⁻⁹ કુલમ. મતલબ પ્રોટોન પર હંમેશા વિદ્યુતભાર કેવો હશે? ધન. ઇલેક્ટ્રોન પર હંમેશા વિદ્યુતભાર કેવો હશે? ઋણ. બીજો પોઈન્ટ કે અચ્છા, એક કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એક કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય?
બોલો કેટલા હશે? તો આપણી પાસે ઇક્વેશન કયું છે? Q ઇઝ ઇક્વલ ટુ Ne. Q ઇઝ ઇક્વલ ટુ Ne. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન અને આ n માંગ્યું છે તો Q બાય E. Q આપણી પાસે શું કીધું? 1 કુલમ. તો 1 કુલમ અને આના પરનો વિદ્યુતભાર કેટલો હતો કે ભાઈ 1.6 માઇનસ હે ને 1.6 × 10⁻⁻19 અને આની વેલ્યુ જે આપણને મળે છે એ કેટલી મળે? તો 6 × 10⁸ એપ્રોક્સ, બરોબર ને? એપ્રોક્સ મૂલ્ય જે મળશે કે ભાઈ 1 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે ભાઈ 1 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 6 × 10⁸ જેટલા ઇલેક્ટ્રોન્સ હોય છે. આટલા બધા ઇલેક્ટ્રોન્સ કેટલા વિદ્યુતભારમાં? 1 વિદ્યુતભારમાં જોવા મળે છે. ક્લિયર? સમજાઈ ગયું કે નહીં? ઓકે, તો આ થઈ જશે, મતલબ નોટ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતી. હવે આપણે એના ઉપરના એક બે પ્રશ્ન વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એના ઉપર 2 પ્રશ્નો કરી લઈએ. આ લખી નાખો. ચલો, થઈ ગયું? ચલો હવે 2 પ્રશ્ન. માનો કે કોઈ પદાર્થ છે અને પદાર્થ પર પ્રશ્ન 1 હે ને, આપણે પ્રશ્ન 1 લઈએ. પદાર્થ પર 20 જેટલા ઇલેક્ટ્રોન વધારવામાં આવેલ છે ને, વધારવામાં આવેલ છે, બરોબર? તો એના પરનો વિદ્યુતભાર કેટલો થશે? બરોબર, એના પરનો વિદ્યુતભાર કેટલો થશે? કેટલો થશે? બોલો બોલો. જુઓ કેટલી સંખ્યા વધારવામાં આવી છે? 20 ઇલેક્ટ્રોન વધારવામાં આવ્યા છે. એનું મૂલ્ય કેટલું છે? 1.6 × 10⁻⁻19 કુલમ. ઇલેક્ટ્રોન કીધું છે, નેગેટિવ સાઇન. તો બોડી પરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો Q ઇઝ ઇક્વલ ટુ અથવા કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ Ne. આપણી પાસે ફોર્મ્યુલા છે ક્વોન્ટમીકરણનું. તો Q ઇઝ ઇક્વલ ટુ N કેટલું છે? 20 અને E કેટલું છે? 1.6 × 10⁻⁻19 કુલમ. આ કેટલી વેલ્યુ થશે? બોલો બોલો. 3.2 × 10⁻18 કુલમ. તો પદાર્થ પર આપણને જે વિદ્યુતભાર મળશે એ કેટલો મળશે? 3.2. 6 × 2 = 32. ओके, सो 3 इसको कैलकुलेट करोगे आप. આને કેલ્ક્યુલેટ કરશો તો શું મળશે? 16 × 2 = 32. એટલે આ પોઈન્ટ અહીંયા એઝ ઇટ ઇઝ રાખ્યો. આ 20 હતા એટલે એક 10 આગળ લઈ જશો. આ 10, અચ્છા આમાં 10 આમ જશે એટલે આની અંદરથી એક માઇનસ થઈ જશે, -18 થઈ જશે. તો આ આપણને વિદ્યુતભાર, પદાર્થ પરનો વિદ્યુતભાર જોવા મળશે. ક્યારે? જ્યારે આની અંદર આપણે 20 ઇલેક્ટ્રોન એડ કરશું ત્યારે. ક્લિયર? ચલો લખી નાખો. એના પછી બીજો જે પ્રશ્ન છે, લખી નાખ્યું? લો લખી નાખો. ઓકે, બીજો જે પ્રશ્ન છે એ બીજો પ્રશ્ન શું છે એની આપણે વાત કરીએ. આપણો થશે બીજો પ્રશ્ન શું થશે કે પદાર્થ પર, કોઈ પણ પદાર્થ પર 6.8 × 10⁻⁻18 કુલમ જેટલો વિદ્યુતભાર કોઈ પણ પદાર્થ પર આપણે આપી શકીએ. કેટલો? 6.8 × 10⁻18 કુલમ. આટલો વિદ્યુતભાર આપણે શું કોઈને આપી શકીએ? બોલો, આપી શકાશે? મને કહેશો તમે? તો આપણે જોઈ લઈએ કે પદાર્થ પર આપણે કેટલા કુલમ વિદ્યુતભાર આપ્યો? 6.8 × 10⁻19. મતલબ એનનું મૂલ્ય આપણે શું કર્યું હતું? પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ. હવે એનનું મૂલ્ય અહીંયા શું થશે? તો Q/E, બરોબર? Q શું થશે? 6.8 × 10⁻18 કુલમ. અને અહીંયા ઈનું મૂલ્ય શું થશે? 1. इसको एक काम करो, आने चेंज कर दिए ना, 64 कर दिए, 64 कर दिए तो कैलकुलेशन शॉर्ट રહેશે. ओके, 64, 6.4. तो 1.6 × 10⁻⁻19 કુલમ. આને તમે સોલ્વ કરશો તો 16 ચોક 64 થશે. તો 4 × 10⁻18 ઉપર જશે એટલે 10, તો આ થશે 40, બરોબર? તો એનનું મૂલ્ય અહીંયા કેવું મળ્યું છે? પૂર્ણ ગુણાંક મળ્યું છે. અહીંયા કેવું મળ્યું છે? પૂર્ણ ગુણાંક.
એટલે કોઈ પણ પદાર્થ પર આટલો આપણે વિદ્યુતભાર આપી શકશું, બરાબર ને? આટલા અમાઉન્ટનો વિદ્યુતભાર આપણે આપી શકશું. પણ માનો કે અહીંયા વસ્તુ ચેન્જ કરી નાખી હોત, આને આપણે 5.8 ઇન્ટુ 10⁻⁻18 કર્યું હોત તો શું થાત? તો આપણે જોઈ શકીએ કે ભાઈ એનનું મૂલ્ય આપણને શું મળે છે, એના ઉપરથી નક્કી થશે કે આટલો વિદ્યુતભાર આપણે આપી શકીએ કે નહીં. તો એનનું મૂલ્ય આપણે ફાઇન્ડ આઉટ કરશું. જો હવે 5 કેટલું છે 8 ઇન્ટુ 10⁻18, બરાબર ને? -18 ડિવાઈડ બાય 1.6 ઇન્ટુ 10⁻19 કેલ્ક્યુલેટર હોય તો સોલ્વ કરી નાખો જલ્દીથી, અને ના હોય તો પણ સોલ્વ કરો. તો આ થશે કંઈક 36.25. હવે જુઓ તમે અહીંયા આ શું છે? અપૂર્ણાંક શબ્દ, અપૂર્ણાંક આવી ગયો. આ પૂર્ણ સંખ્યા નથી. એનનું મૂલ્ય આપણને કેવું મળ્યું? અપૂર્ણાંક મળ્યું. એટલે આ વસ્તુ પોસિબલ નથી. મતલબ માનો કે પદાર્થ પર 5.8 ઇન્ટુ 10⁻18નો આપણે વિદ્યુતભાર આપી શકીએ કે નહીં, આવો પ્રશ્ન હોય તો પહેલાં જોવાનું કે ભાઈ જો એનનું મૂલ્ય પૂર્ણાંક હોય તો અને તો જ આપણે એટલો વિદ્યુતભાર આપી શકીએ, અધરવાઇઝ આપી શકશું નહીં. તો આના માટે એક મસ્ત નોટ બનાવી દો. નોટ કરીને લખી નાખો કે એનનું મૂલ્ય હંમેશા કેવું હોવું જોઈએ? પૂર્ણાંક સંખ્યામાં જ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? હંમેશા પૂર્ણાંક સંખ્યામાં હોવું જોઈએ. ક્લિયર? તો આ તમારી એક નોટ થઈ જશે, બરોબર? ચલો લખી નાખો જલ્દીથી. તો આ થઈ જશે આપણે ક્વોન્ટમીકરણ પરના દાખલાઓ, જનરલી પૂછાતા દાખલાઓ. તો હવે એક નાનકડો ટોપિક છે, એના પછી આપણે ચેપ્ટર અહીંયા મતલબ આજનું લેક્ચર ક્લોઝ કરશું. બસ નાનો ટોપિક છે, તરત પતી જશે. કે ભાઈ વિદ્યુતભાર આપણે સમજ્યા, વિદ્યુતભારના ગુણધર્મો સમજ્યા. હવે વિદ્યુતભારના ગુણધર્મો પછી વિદ્યુતભાર એક ઇનવેરિયન્ટ છે. ઇનવેરિયન્ટ એટલે કે અડગ છે. વિદ્યુતભાર કેવો છે? ઇનવેરિયન્ટ. ઇનવેરિયન્ટ મતલબ અડગ, બરોબર ને? તો આપણે લખીએ અહીંયા કે વિદ્યુતભાર કેવો છે? અડગ છે ને? તો વિદ્યુતભારની અડગતા એટલે ખાલી તમારા ધ્યાનમાં વિદ્યુતભાર કેવો છે? અડગ છે. અડગ છે, અથવા આપણે કહી શકીએ ઇનવેરિયન્ટ. ઇનવેરિયન્ટ એટલે જે બદલાતું નથી, બરોબર ને? ઓકે, જે અચળ પણ કહી શકાય. ઓકે, તો એના માટે આપણા પોઈન્ટ્સ ખાલી 3 પોઈન્ટ છે, એ ખાલી તમને હું સમજાવી દઉં કે ભાઈ વિદ્યુતભાર જે છે ને એ નિર્દેશ ફ્રેમ પર આધાર રાખતો નથી. કોના પર? નિર્દેશ ફ્રેમ પર. આપણે 11th ભણ્યા. તો વિદ્યુતભાર નિર્દેશ ફ્રેમ પર આધાર રાખતો નથી, બરોબર? બીજો જે પોઈન્ટ છે નિર્દેશ ફ્રેમ પર, એટલે શું કે આપણી યામાક્સ પદ્ધતિ છે ને. ઓકે, નિર્દેશ ફ્રેમ એટલે શું કે માનો કે આ આપણી પાસે યામાક્સ છે. આ સિસ્ટમની અંદર રહેલા જે મતલબ કોઈ પણ વસ્તુ છે, એ વસ્તુ જે છે એ સમય સાથે બદલાય તો એને આપણે બહારથી કંઈક ઓબ્ઝર્વ કરીએ તો આ જે સિસ્ટમ થઈ ગઈ એ નિર્દેશ ફ્રેમ, જેમાં ઘડિયાળ પણ આવી જાય, બરાબર? સમય પણ સમય સાથે બદલાતા કોઈ પણ પરિબળને આપણે નિર્દેશ ફ્રેમની અંદર એ પરિબળ છે એવું કહી શકીએ. પણ અહીંયા વિદ્યુતભાર જે છે એ નિર્દેશ ફ્રેમ પર આધાર રાખતું નથી, બરોબર? એને આપણે 11th ટોપિક જે છે એ કવર કરેલો છે, બરોબર? એના વિડીયો લેક્ચર હજી બનાવવાના બાકી છે, તો બનશે એટલે હું એની આઈ બટન પર એની લિંક પણ અહીંયા લગાવી દઈશ જ્યારે બનશે ત્યારે. ક્લિયર? અચ્છા, બીજો પોઈન્ટ શું છે? પહેલો પોઈન્ટ શું થયો કે આપણો વિદ્યુતભાર નિર્દેશ ફ્રેમ પર આધાર રાખતો નથી. બીજો કે વિદ્યુતભાર પદાર્થના વેગ કે ઝડપમાં ફેરફાર થવાથી વિદ્યુતભાર પર કોઈ ફરક અસર થવાની નથી. મતલબ વિદ્યુતભાર પદાર્થના વેગ પર પણ આધાર રાખતો નથી. એ અલગ જ આઈટમ છે. ખબર પડી ને? વિદ્યુતભાર શું છે? અલગ આઈટમ છે કે જે નિર્દેશ ફ્રેમ પર આધાર રાખતો નથી, પદાર્થના વેગ પર પણ આધાર રાખતો નથી. ખબર પડી ગઈ ને? અચ્છા, હવે ત્રીજો પોઈન્ટ.
કે ભાઈ વિદ્યુત ભાર જે છે એ પ્રવેગ, માનો કે કોઈ પણ પદાર્થ જ્યારે પ્રવેગિત થાય, બરોબર, એટલે કે આપણે સમજી શકીએ કે કોઈ પણ પદાર્થ છે અથવા કોઈ પણ વિદ્યુત ભાર છે એને પ્રવેગિત કરવામાં આવે છે, મતલબ વેગ એવો કેવો હશે, અહીંયા અચળ હશે નહીં હોય, કેવો હશે, બદલાતો હશે, બરોબર ને. પ્રવેગિત કરવું મતલબ વેગ બદલાવવો, તો અહીંયા વેગ શું થતો જશે, બદલાતો જશે. મતલબ કોઈ પણ પ્રવેગિત વિદ્યુત ભાર જે છે એ હંમેશા શું કરે છે, ઉર્જાનું મતલબ ઉર્જા રેડિએટ કરે છે, ઉર્જા ઉદ્ભવે છે, બરોબર ને. ઓકે, તો આપણે લખી શકીએ કે પ્રવેગિત વિદ્યુત ભાર હંમેશા ઉર્જા ઉદ્ભવે છે, બરોબર. અચ્છા, આના માટે એક નાનો એક ટોપિક છે, આપણે સમજી લઈએ ખાલી. માનો કે કોઈ પણ વિદ્યુત ભાર જે છે ને એનો વેગ કેવો છે, શૂન્ય છે. વેગ કેવો છે, શૂન્ય. આપણે કોના વિશે વાત કરીએ છીએ, આ વિદ્યુત ભાર વિશે વાત કરીએ કે વિદ્યુત ભારની પહેલી કન્ડિશનમાં વેગ કેવો છે, શૂન્ય છે. હવે જ્યારે વેગ શૂન્ય થયો એનો મતલબ શું થયો, વિદ્યુત ભાર કેવો છે, અચળ છે. અરે સોરી, અચળ ક્યાં, સ્થિર છે. વિદ્યુત ભાર કેવો છે, સ્થિર છે. અને આપણે પહેલા બે ચેપ્ટર કયા વિદ્યુત ભાર વિશે સ્ટડી કરવાના છે, સ્થિર વિદ્યુત ભાર વિશે, બરોબર ને. તો વિદ્યુત ભાર અહીંયા કેવો છે, સ્થિર છે. જ્યારે વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારે એ શું કરે છે, બોલો, ત્યારે એ માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે, માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, બરોબર ને. જેમ કે ધન હોય તો એની રેખાઓ જે છે એ બહારની તરફ હશે, અને જો ઋણ હોય તો એની રેખાઓ જે છે એ અંદરની તરફ હશે ને. માનો કે ઋણ હોય તો એની રેખાઓ જે છે એ અંદરની તરફ તમને જોવા મળશે, આવી રીતના. ક્લિયર? અચ્છા, બીજો પોઈન્ટ, માનો કે વેગ જે છે એ કેવો હોય, અચળ હોય. વેગ કેવો હોય, અચળ હોય. વેગ અચળ હોવું એનો મતલબ શું થયો, પ્રવેગ શૂન્ય થવો. પ્રવેગ શૂન્ય થવો એનો મતલબ શું થયો, પદાર્થ ગતિમાન છે. પદાર્થ અચળ વેગે ગતિમાન છે. કેવા વેગે, અચળ વેગે ગતિમાન છે. અને જ્યારે પદાર્થ ગતિમાન આવે, મતલબ કે અહીંયા રહેલો આપણી પાસે માનો કે વિદ્યુતભાર ધન પ્લસ વિદ્યુતભાર એનો વેગ v થઈ જાય, મતલબ અહીંયા પદાર્થ જ્યારે ગતિમાન હોય ત્યારે શું જોવા મળે છે કે પદાર્થ બે, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્ર ઉદ્ભવે છે. અચ્છા, આ જે છે આપણે ચોથા ચેપ્ટરમાં ભણશું. ઓકે, તો પદાર્થ શું કરે છે, અથવા વિદ્યુત ભાર જે છે એ શું કરે છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. ક્લિયર? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉદ્ભવે છે. હવે ત્રીજો પોઈન્ટ જે આપણો આનો પોઈન્ટ છે, આ જે મેઇન ત્રીજો પોઈન્ટ છે એ આપણે અહીંયા લઈએ, તો કે જ્યારે વેગ કેવો હોય, વધતો જતો હોય, સમય સાથે બદલાતો હોય, વેગ અચળ ના હોય. અચળ ના હોવું એનો મતલબ પ્રવેગ કંઈક હશે, બરોબર ને. પ્રવેગનું કંઈક મૂલ્ય છે, અહીંયા પ્રવેગનું કંઈક મૂલ્ય છે. પ્રવેગ અહીંયા શૂન્ય નથી. આપણે એવી રીતના કહી શકાય કે પ્રવેગ અહીંયા શૂન્ય નથી. વેગ કેવો છે, અચળ નથી. મતલબ શું થયો કે પ્રવેગ અહીંયા શૂન્ય નથી. મતલબ શું થયો કે સમય સાથે વેગમાં બદલાવ આવે છે ને, વેગ બદલાય છે. સમય સાથે વેગમાં શું થાય છે, બદલાવ આવે છે, એટલે કે સમય સાથે વેગ બદલાય છે, બરોબર. અને આવી કન્ડિશનમાં શું થાય, તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને સાથે સાથે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, બરોબર ને. તો અહીંયા શું ઉદ્ભવશે, વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને શું કરે છે, ઉર્જા ઉદ્ભવે અથવા ઉર્જાને રેડિયેટ કરે છે, બહારની તરફ છોડે છે. આ કન્ડિશન થાય છે. તો પ્રવેગિત વિદ્યુતભાર હંમેશા શું કરે છે, ઉર્જા ઉદ્ભવે છે અથવા ઉર્જાને રેડિયેટ કરે
છે. ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા જ આજે પૂરું કરશું. ઓલરેડી બહુ લોંગ થઈ ગયું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છીએ કે ભાઈ વિદ્યુત ભાર પર પ્રેરણ કઈ રીતના થાય છે, પ્રેરણની પદ્ધતિ કઈ રીતના છે અને કુલમ્બનો નિયમ. તો નેક્સ્ટ આપણું લેક્ચર જે હશે એ આ બે ટોપિક્સ પર હશે. અને ત્યાં સુધી તમે આની નોટ્સ બનાવતા રહેજો, ઘરે રીડિંગ કરતા રહેજો અને સાથે સાથે કંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. તો તૈયારી કરતા રહેજો, હેલ્ધી રહેજો. ઓલ ધ વેરી બેસ્ટ.